ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ, રાઈટ. આજે જોઈએ HTML5 ની અંદર ફોર્મનો કઈ રીતે આપણે યુઝ કરીએ, રાઈટ, કે ફોર્મની અંદરની અલગ અલગ કન્ટેન્ટ કઈ રીતની અવેલેબલ છે, અથવા ફોર્મ સાથે HTML ની અંદર અથવા HTML5ની અંદર આપણે કઈ રીતે વર્ક કરીએ છીએ, રાઈટ. એના સાથે સાથે એ દરેક ફોર્મની અંદર જેટલા એલિમેન્ટ્સનો યુઝ થાય છે, રાઈટ, એ એલિમેન્ટ્સ સાથે બી આપણે વર્ક કરીશું, રાઈટ. અથવા તો એ એલિમેન્ટ્સ શું ડિફાઇન કરે છે, તો કયા પર્પઝ માટે આપણે એલિમેન્ટનો યુઝ કરીએ છીએ એ સમજશું. તો જ્યારે બી આપણે કોઈક ફોર્મ ડેવલપ કરતા હોઈએ, રાઈટ, તો પહેલાં તો આપણને ખબર પડવી જોઈએ કે ફોર્મ ટેગનો ઉપયોગ શેના માટે થાય, અથવા તો યુઝ શું છે, પર્પઝ શું છે, રાઈટ. તો બેઝિકલી આપણે ફોર્મ ત્યારે જ એક્ઝિક્યુટ કરાવીએ અથવા ફોર્મ આપણે ત્યારે જ યુઝ કરીએ જ્યારે મારે યુઝર પાસેથી કંઈક ડેટા કલેક્ટ કરવાના હોય, રાઈટ. આપણે આપણા કસ્ટમર ઓર વી કેન સે યુઝર પાસેથી જો મેન્યુઅલી કોઈ ડેટા આપણે કલેક્ટ કરવા હોય, અથવા તો આપણી ઈચ્છા હોય કે આપણા વેબસાઇટની અંદર યુઝર પોતાના ડેટા ફીડ કરે, રાઈટ, એન્ટર કરે, એના માટે આપણે બેઝિકલી યુઝ કરતા હોઈએ છીએ ફોર્મ ટેગનો, રાઈટ. તો એના પરથી મને એક ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ મળી જાય કે ફોર્મ ટેગમાં આપણે બનાવીશું શું, એક સિમ્પલ અથવા તો એક પ્યોર સબમિટેડ ફોર્મ, રાઈટ. સબમિટેડ ફોર્મ એટલા માટે હું કહું છું, રાઈટ, કે આપણે યુઝર પાસેથી ડેટા લઈશું તો એને આપણે સબમિટ કરવા પડશે, કોઈ જગ્યાએ સેવ થતા હશે, આપણે એ ફોર્મને ફિલ કરાવડાવીશું, રાઈટ. તો આપણે એને એવું કહી શકીએ કે એક સબમિટેડ ફોર્મ જનરેટ કરવા માટે આપણે ફોર્મ ટેગનો યુઝ કરીએ છીએ. તો હવે આપણું ડાયરેક્ટલી માઇન્ડ ત્યાં ડાયવર્ટ કરી દઈએ કે હવે આપણે કામ કરીએ છીએ એક ફોર્મ સાથે, રાઈટ. તો ફોર્મની અંદર કન્ટેન્ટ શું હોય? ફોર એક્ઝામ્પલ, પહેલી જ કન્ટેન્ટ હોય એન્ટર યોર નેમ, રાઈટ. ઓકે, એ જે એન્ટર યોર નેમ જે કન્ટેન્ટ આપણે લખીએ છીએ, રાઈટ, એ લખેલી હોય છે ફોર્મની અંદર. જો તમે ક્યારેય જોયું હોય તો એ અનચેન્જેબલ હોય, રાઈટ. તમે એને જ ક્યારેય બી વેબ પેજ પરથી ચેન્જ ના કરી શકો મેન્યુઅલી એઝ અ યુઝર, રાઈટ. તો એવી ટેક્સને શું કહેવાય? એ જે એક જાતની ટેક્સ છે, રાઈટ. એવી ટેક્સને આપણે શું કહીએ છીએ? સ્ટેટિક ટેક્સ, રાઈટ. સ્ટેટિક ટેક્સ એનો મતલબ શું કે જ્યારે બી વેબ પેજ પર જે કન્ટેન્ટ અથવા ટેક્સ રાઇટ ડાઉન થયેલી હોય, એ ટેક્સને આપણે એટ અ રન ટાઈમ, જ્યારે વેબ પેજને આપણે રન કરીએ છીએ, એટ અ રન ટાઈમ આપણે એની અંદર કોઈ જાતના ચેન્જીસ કરી શકતા નથી. એના આપણે શું કહીએ? સ્ટેટિક ટેક્સ. તો એ ટાઈપની સ્ટેટિક ટેક્સ્ટ મારા HTML ફોર્મની અંદર એડ કરવા માટે આપણે યુઝ કરીતા હોઈએ છીએ લેબલ એલિમેન્ટનો. તો આપણા ફોર્મની અંદરનો પહેલો એલિમેન્ટ છે જે છે લેબલ એલિમેન્ટ, રાઈટ. કે લેબલ એલિમેન્ટનો બેઝિક પર્પઝ શું કે જ્યારે બી મારે એક સ્ટેટિક ટાઈપ ઓફ ટેક્સ અંદર એડ કરવી હોય, રાઈટ, તો એના માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? લેબલ એલિમેન્ટનો. તો આ એનો પર્પઝ થઈ ગયો કે લેબલ એલિમેન્ટનો પર્પઝ શું છે. હવે એની અંદર બેઝિક આપણે જોવા જઈએ મોસ્ટલી, તો બેઝિકલી આપણે એને બે આઈડી સાથે ડિફાઇન કરીએ, સોરી, બે એટ્રીબ્યુટ સાથે આપણે એને ડિફાઇન કરીએ. એક એટ્રીબ્યુટ છે આઈડી, રાઈટ, અને સેકન્ડ એટ્રીબ્યુટ છે ફોર, રાઈટ. આઈડી અને ફોર. આઈડીનો પર્પઝ આપણને ખબર છે કે તમે એક યુનિક આઈડેન્ટિફિકેશન કોડ પ્રોવાઈડ કરો છો લેબલને, રાઈટ, કે ભાઈ પર્ટિક્યુલર લેબલ નો આ XYZ આઈડી છે, તો જ્યારે બી મારે એ લેબલને એઝ અ કન્ટેન્ટ તરીકે યુઝ કરવું હોય તો હું એને એક આઈડી થ્રુ એને આઈડેન્ટિફાય કરી શકું. અને સેકન્ડ એટ્રીબ્યુટ છે ફોર એટ્રીબ્યુટ, કે ફોર એટ્રીબ્યુટનો યુઝ શેના માટે થાય કે આ પર્ટિક્યુલર લેબલ તમે કયા કન્ટેન્ટ માટે, ફોર એક્ઝામ્પલ હું લખું છું એન્ટર યોર નેમ, દેટ મીન્સ કે તમે એફ નેમ, ફર્સ્ટ નેમ માટે આ કન્ટેન્ટનો યુઝ કરો છો, તો હું શું કરીશ? ફોર ઇઝ ઇક્વલ ટુ એફ નેમ, રાઈટ. કે તમે કઈ કન્ટેન્ટ, કઈ ટાઈપની વેલ્યુ એન્ટર કરાવડાવવા માટે આ લેબલનો યુઝ કરો છો, એના માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? કયા એટ્રીબ્યુટનો યુઝ કરીએ છીએ? ફોર એટ્રીબ્યુટનો. તો આવી રીતે લેબલની અંદર બેઝિકલી બે એલિમેન્ટ હોય, એટ્રીબ્યુટ હોય. એક છે આઈડી, રાઈટ, કે જે એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર, અરે સોરી, કોડ આપે, રાઈટ, કે જેનાથી આપણે એ લેબલને આઈડેન્ટિફાય કરી શકીએ. અને સેકન્ડ છે ફોર, કે એ ડિફાઇન કરે કે તમે પર્ટિક્યુલર લેબલ કઈ કન્ટેન્ટ, કઈ ટાઈપની વેલ્યુ એક્સેસ કરવા માટે અથવા તો ગેટ કરવા માટે તમે એને યુઝ કરો છો એ પર્ટિક્યુલર લેબલને, રાઈટ. તો આ આપણું પહેલું એલિમેન્ટ હતું જે છે લેબલ, રાઈટ. સેકન્ડ એલિમેન્ટ
જે તમે લોકો અવેર હશો જે છે રેડિયો બટન્સ. ઓકે, બે ટાઈપના બટન આવે, રાઈટ? એક છે રેડિયો બટન અને સેકન્ડ છે ચેકબોક્સ, રાઈટ? બે વચ્ચેનો પહેલા હું તમને ડિફરન્સ સિમ્પલ રીતે તમને સમજાવી દઉં, રાઈટ? કે જ્યારે બી મારે મલ્ટિપલ સિલેક્શન્સ કરવા હોય, મારા પાસે ઓપ્શન્સ ઘણા બધા હોય, ઘણા બધા ઓપ્શન્સમાંથી મારે મલ્ટિપલ સિલેક્શન્સ કરવું છે, રાઈટ? તો એ મલ્ટિપલ સિલેક્શન માટે હું ચેકબોક્સનો યુઝ કરીશ. અને સેકન્ડ ઓપ્શન એવું હોય કે મલ્ટિપલ વેલ્યુઝ અવેલેબલ હોય, એમાંથી એક જ ઓપ્શન સિલેક્ટ કરવું હોય, સિંગલ સિલેક્શન, તો એના માટે હું યુઝ કરીશ રેડિયો બટન. પહેલો ડિફરન્સ આ રહ્યો, રાઈટ? કે જ્યારે બી પહેલો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ, કે જે ડિફાઇન બી કરે છે કે રેડિયો બટન અને ચેકબોક્સનો યુઝ શેના માટે થાય, કે જ્યારે બી મારે મલ્ટિપલ સિલેક્શન જોઈતા હશે ત્યારે હું ચેકબોક્સનો યુઝ કરીશ, અને જ્યારે મારે સિંગલ સિલેક્શન જોઈતું હોય ત્યારે હું રેડિયો બટનનો યુઝ કરીશ, રાઈટ? હવે રેડિયો બટન તમે એકચ્યુઅલમાં એક્ઝિક્યુટ કઈ રીતે કરશો, અથવા તો તમે તમારા વેબ પેજની અંદર એડ કઈ રીતે કરશો? તો એડ કરવા માટે એક એલિમેન્ટ છે જે છે ઇનપુટ. ઇનપુટ એલિમેન્ટનો યુઝ કરવામાં આવે, રાઈટ? શેના માટે? રેડિયો બટન, ટેક્સ, ચેકબોક્સ, ટેક્સ્ટ એરિયા, જેટલી બી કન્ટેન્ટ છે, બટન્સ, રાઈટ? આ જેટલી બી કન્ટેન્ટ છે જે આપણે વેલ્યુ ઇનપુટ કરાવીએ છીએ યુઝર પાસેથી, એ ટાઈપની વેલ્યુ અથવા એ ટાઈપની કન્ટેન્ટને આપણે ફોર્મની અંદર એડ કરવા માટે એક એલિમેન્ટનો યુઝ કરીએ છીએ જેનું નામ છે ઇનપુટ એલિમેન્ટ, રાઈટ? તો ઇનપુટ એલિમેન્ટનો યુઝ કરીને આપણે રેડિયો બટન છે, ચેકબોક્સ છે, ટેક્સ એરિયા છે, બટન છે, ટેક્સ છે, નોર્મલ ટેક્સ, ડેટ એન્ડ ટાઈમ છે, બટન્સ છે, આ બધી જ વેલ્યુ આપણે ઇનપુટ એલિમેન્ટનો યુઝ કરીને એડ કરી શકીએ છીએ. ઇનપુટ એલિમેન્ટની અંદર એક એટ્રીબ્યુટ છે જે છે ટાઈપ. ટાઈપ શું ડિફાઇન કરે છે? મેં તમને હમણાં મલ્ટિપલ ઓપ્શન્સ કીધા કે આટલી બધી વસ્તુઓ આપણે એડ કરી શકીએ ઇનપુટ એલિમેન્ટનો યુઝ કરીને. તો એ એટલી કન્ટેન્ટમાંથી કઈ ટાઈપની વેલ્યુ તમે એક્સેસ કરાવવા માંગો છો? તો ફોર એક્ઝામ્પલ, જો મારે સિમ્પલ ટેક્સ એન્ટર કરવી હોય તો હું શું કરીશ? ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ. અહીંયા મારે શું એન્ટર કરવું છે? રેડિયો બટન્સ. તો હું શું કરું છું? ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રેડિયો. મારે ચેકબોક્સ જોઈતું હોય તો ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ચેકબોક્સ. મારે ટેક્સ એરિયા જોઈતું હોય તો ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ એરિયા. મારે જે કન્ટેન્ટની રિક્વાયરમેન્ટ હોય, રાઈટ, એ વસ્તુ હું ટાઈપ એટ્રીબ્યુટની અંદર રાઇટ ડાઉન કરીશ. જે ટાઈપની વેલ્યુ મારે યુઝર પાસેથી ગેટ કરાવી હોય એ કન્ટેન્ટ હું ટાઈપ એટ્રીબ્યુટની અંદર એડ કરીશ. અત્યારે આપણા એક્ઝામ્પલની અંદર આપણે રેડિયો બટન એડ કરાવવું છે, તો મેં શું કર્યું? ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રેડિયો, રાઈટ? ચેકબોક્સ જોઈતું હોય તો ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ચેકબોક્સ, રાઈટ? જે બી ટાઈપની વેલ્યુ મારે એન્ટર કરવી હોય એ મારે અહીંયા મેન્શન કરવું પડે. અહીંયા જો નીચે તમને એનું કોડિંગ એઝ વેલ એઝ એનું આઉટપુટ ડિફાઇન કરેલું. ફોર્મ ટેગ, સૌથી પહેલા આપણે ફોર્મ ટેગ ઓપન કરી, રાઈટ? ફોર્મ ટેગની અંદર ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રેડિયો, રાઈટ? ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રેડિયો. ઓકે, હવે આ જે કન્ટેન્ટ છે, આઈડી છે, નેમ છે અને વેલ્યુ છે, આ મોસ્ટલી દરેક એલિમેન્ટ અથવા દરેક ટેબના એટ્રીબ્યુટ કહેવાય. જે કોમન આપણે એટ્રીબ્યુટ કહીએ ને એ ટાઈપના એટ્રીબ્યુટ છે આઈડી, નેમ અને વેલ્યુ. કે દરેક એલિમેન્ટ્સની અંદર, દરેક ટેગની અંદર કોમનલી આરે એટ્રીબ્યુટ હોવાના, રાઈટ? તો વધારાનું એટ્રીબ્યુટ મેં તમને સમજાવી દીધું, ટાઈપનું પર્પઝ શું છે, કે ટાઈપ એટ્રીબ્યુટનો પર્પઝ શું છે, રાઈટ? તો એ કન્ટેન્ટ મેં લખી દીધું ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રેડિયો, રાઈટ? લેબલ આપી દીધું. લેબલ આ ફોરનો જે આપણે આગળ મિનિંગ સમજ્યા કે ફોર એટ્રીબ્યુટનો યુઝ શેના માટે છે? ડિફાઇન કરવા તમે કઈ ટાઈપની વેલ્યુ એન્ટર કરવા જઈ રહ્યા છો. તો મેં અહીંયા શું લખ્યું? લેબલ ફોર મેલ, કે મેલ કન્ટેન્ટ માટેનું આ લેબલ છે. લેબલ ફોર ફિમેલ, કે ફિમેલ કન્ટેન્ટ માટેનું આ લેબલ છે, રાઈટ? તો આ રીતે આપણે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રેડિયો થી આપણે રેડિયો બટન આ ટાઈપના ડિફાઇન કરી શકીએ. અહીંયા જો હું મલ્ટિપલ સિલેક્શન નહીં કરી શકું, હું ખાલી સિંગલ સિલેક્શન કરી શકીશ, રાઈટ? કેમ કે આ શું છે? રેડિયો બટન. સિમ્પલ છે. સેકન્ડ વસ્તુ રેડિયો બટન. ઓકે, ચલો આગળ વધવું. જે છે સબમિટ બટન. ઓકે, બે ટાઈપના બટન હોય. તમે જ્યારે ફોર્મ સાથે કામ કરતા હો ત્યારે એક સબમિટ બટન અને સેકન્ડ આપણે કેન્સલ બટન કહી શકીએ અને અથવા તો રીસેટ બટન કહી શકીએ. આ બંને ટાઈપ ઓફ બટન આપણે યુઝ કરી શકીએ. ક્યાં તો આપણે સબમિટ બટનનો યુઝ કરી શકીએ અને સાથે સાથે આપણે રીસેટ બટનનો બી
યુઝ કરી શકીએ, રાઈટ? જ્યારે બી ફોર્મ આપણે કોઈ બી ફોર્મ ફિલઅપ કરતા હોઈએ ત્યારે બે બટન હોય, એક સબમિટ કે જે આપણી ડિટેલને સેવ કરે છે, અને બીજું કેન્સલ કે જો કદાચ મારે ડિટેલને ફરીથી એન્ટર કરવી હોય અથવા તો મારે ઇરેઝ કરી દેવી હોય તો એના માટે આપણે કેન્સલ બટનનો યુઝ કરતા હોઈએ છીએ, રાઈટ? તો આવી રીતે આ બે બટનને આપણે ડિફાઇન કરી શકીએ, એક સબમિટ બટન અને એક રીસેટ બટન. કઈ રીતે? તો મેં આગળ તમને કીધું એમ કે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ, હું જ્યારે સબમિટ એન્ટર કરું, રાઈટ, કે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ, એ મને કયું બટન ડ્રો કરીને આપે છે? સબમિટ બટન ડ્રો કરીને આપે છે. અને સેકન્ડ, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રીસેટ, જો ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રીસેટ હું રાઇટ ડાઉન કરું તો એ મને શું કરીને આપે છે? રીસેટ બટન રાઇટ ડાઉન અથવા રીસેટ બટન ડ્રો કરીને પ્રોવાઈડ કરે છે, રાઈટ? તો અગેન અહીંયા યુઝ કોનો થાય છે? કયા એલિમેન્ટનો યુઝ થાય છે? ઇનપુટ એલિમેન્ટનો. અને એની અંદરનો એટ્રીબ્યુટ કયો? ટાઈપ એટ્રીબ્યુટ, રાઈટ? તો ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ, એ મને સબમિટ બટન પ્રોવાઈડ કરશે, અને ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રીસેટ, એ મને રીસેટ બટન પ્રોવાઈડ કરશે, રાઈટ? અગેન સેમ વસ્તુ, ફોર્મ, રાઈટ, લેબલ, જે બી મારે લેબલ પ્રોવાઈડ કરવું હોય, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ. શેના માટે? લેબલ લખું છું તો સામે મારે ટેક્સ્ટ બોક્સ જોઈશે, સામે અથવા નીચે, રાઈટ? કે જે ટેક્સ્ટ બોક્સની અંદર એ લેબલ વાઇઝ એ યુઝર પોતાની કન્ટેન્ટ એન્ટર કરશે, તો એના માટે શું યુઝ થાય છે? ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ, રાઈટ? તો એ મને આવું જુઓ, ચેકબોક્સ આવું આપશે, ટેક્સ્ટ બોક્સ, રાઈટ? કે જે ટેક્સ્ટ બોક્સ તમને કઈ રીતે મળે? ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટનો યુઝ કરીને, રાઈટ? તો એવી રીતે મેં બે કન્ટેન્ટ લખી, ફર્સ્ટ નેમ એન્ડ લાસ્ટ નેમ, અને છેલ્લે મેં આપી દીધું ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ, રાઈટ? તો મને આ ટાઈપનું એક સબમિટ બટન, ક્લિકેબલ બટન મને પ્રોવાઈડ કરે છે. સિમ્પલ છે, રાઈટ? તો આ આપણો પ્રોગ્રામ એટલે કે આપણી જે કોડિંગ સબમિટ બટન રિલેટેડ, અને આ એનું આઉટપુટ, રાઈટ? સિમ્પલ છે, રાઈટ? જો મેં સબમિટ પર ક્લિક કર્યું, એના સાથે જે લિંક હતું એ મને અહીંયા બતાવે છે, ફર્સ્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ ઝોન એન્ડ લાસ્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ ડોય, સબમિટેડ ડેટા સક્સેસફુલી, રાઈટ? તો આ રીતે આપણે સબમિટ બટન સાથે કામ કરી શકીએ. નેક્સ્ટ એક, જો તમે અહીંયા જોયું હોય ફોર્મની અંદર એક એટ્રીબ્યુટ છે, એક્શન એટ્રીબ્યુટ. જો, રાઈટ? તો આપણે સમજીએ સૌથી પહેલા એક્શન એટ્રીબ્યુટનો પર્પસ શું છે, અથવા એક્શન એટ્રીબ્યુટનો યુઝ શેના માટે થાય? તો એક્શન એટ્રીબ્યુટનો યુઝ ત્યારે થાય કે જ્યારે તમે કોઈ બટન પર ક્લિક કરો. મોસ્ટલી ફોર્મમાં બટન પર ક્લિક કરતી વખતે આપણે એક્શન એટ્રીબ્યુટનો મોસ્ટલી યુઝ કરતા હોઈએ, અથવા તો કોઈ જગ્યાએ આપણે ઇમેજ મૂકેલી હોય તો ઇમેજની અંદર આપણે ક્લિક કરીએ અથવા હોવર કરીએ તો એ વખતે આપણે એક્શન એટ્રીબ્યુટનો યુઝ કરતા હોઈએ. પર્પસ શું છે? તો જે એક્શન એટ્રીબ્યુટનો પર્પસ એ છે કે મારે પર્ટિક્યુલર બટન પર હું જ્યારે ક્લિક કરું ત્યારે કયું પેજ ઓપન થવું જોઈએ, અથવા હું કયા પેજ પર જમ્પ થવો જોઈએ, એના માટે આપણે શાનો યુઝ કરીએ છીએ? એક્શન એટ્રીબ્યુટનો. સમજ પડે? સિમ્પલી એક્શન એટ્રીબ્યુટનો પર્પસ શું છે કે જ્યારે હું પર્ટિક્યુલર બટન પર ક્લિક કરું ત્યારે કયું પેજ ઓપન થઈને આવવું જોઈએ અથવા વિઝિબલ થવું જોઈએ, એના માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? એક્શન એટ્રીબ્યુટનો, રાઈટ? જો અહીંયા મેં આ બટન પર ક્લિક કર્યું તો આ બટન બનાવવા માટે ત્યાં મેં એક્શન સ્ક્રિપ્ટ આપેલી, એક્શન આપેલી હતું. શું છે? એક્શન અંડરસ્કોર પેજ ડોટ પીએચપી, પીએચપી નું એક પેજ ઓપન થવું જોઈએ. કયું? એક્શન અંડરસ્કોર પેજ. જો અહીંયા એક્શન અંડરસ્કોર પેજ ડોટ પીએચપી, આ ફાઇલ મને ઓપન કરીને આપી દીધી આને, રાઈટ? કે જ્યારે હું બટન પર ક્લિક કરીશ ત્યારે કયું પેજ ઓપન થશે? એક્શન અંડરસ્કોર પેજ ડોટ પીએચપી. આ ફાઇલ અથવા તો આ પેજ ઓપન થઈને મને પ્રોવાઈડ કરશે. સિમ્પલ છે, રાઈટ? એક્શન એટ્રીબ્યુટનો પર્પસ શું છે? મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જમ્પ કરવું હોય, અથવા તો હું બટન પર ક્લિક કરું ને મને કોઈક બીજું પેજ ઓપન થઈને આપતું હોય, તો એ પર્પસ માટે આપણે એક્શન એટ્રીબ્યુટનો યુઝ કરીએ છીએ. એને જ કોરિલેટેડ, રાઈટ? કોરિલેટેડ એટલા માટે કે હું એક્શન એટ્રીબ્યુટ શું કહું છું? બીજું એક પેજ ઓપન થાય. હવે મારા પાસે ઓપ્શન્સ છે, રાઈટ? શું ઓપ્શન છે? કે એ જે નવું પેજ ઓપન થશે અથવા ડેટા સબમિટ જે જગ્યાએ થશે એ હું નવી ટેબમાં ઓપન કરું, કે પછી જે પેજ, જે ટેબ ઓપન છે એની એ ટેબમાં એને ઓપન કરું. ટેબ એટલે શું સમજો? આને એક ટેબ કહેવાય. આ ન્યૂ ટેબ લખેલી છે અને આ બીજી ટેબ છે, રાઈટ? હું એવું ઈચ્છું કે અહીંયા બટન હોય, બટન પર ક્લિક કરું ને એ પેજ અહીંયા ખુલે, રાઈટ? તો એને શું કહેવાય? ન્યૂ ટેબ. અને એના એ પેજ પર ખુલે, આના આ જ પેજ પર ખુલે, એનો શું કહેવાય? સેમ પેજ, રાઈટ? એટલે કે એની એ જ ટેબ પર એ ફાઇલ ઓપન થાય છે. તો એના માટે શાનો યુઝ થાય,
રાઈટ? તો એના માટે ટાર્ગેટ એટ્રીબ્યુટનો યુઝ થાય છે. ટાર્ગેટ એટ્રીબ્યુટનો પર્પઝ શું છે કે જ્યારે હું બટન પર ક્લિક કરું, રાઈટ, અથવા તો હું ફોર્મને સબમિટ કરું, ત્યારે નવી ટેબ પર એ ફાઇલ ઓપન થાય છે કે સેમ પેજ પર ઓપન થાય છે, એના માટે આપણે ટાર્ગેટ એટ્રીબ્યુટનો ઉપયોગ કરીએ. જ્યારે હું ટાર્ગેટની વેલ્યુ અંડરસ્કોર સેલ્ફ આપું, કે ટાર્ગેટ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટમાં અંડરસ્કોર સેલ્ફ, એનો મતલબ શું કે જે પેજ પર મારું સબમિટ બટન અવેલેબલ છે એના એ જ પેજ પર મને પર્ટિક્યુલર નવી ફાઇલ કે જેની મેં એક્શન આપેલી હશે, જેની મેં લિંક આપેલી હશે, એ ફાઇલ ઓપન થઈને આપશે. અને જો હું વેલ્યુ અંડરસ્કોર બ્લેન્ક આપું, ટાર્ગેટ ઇઝ ઇક્વલ ટુ અંડરસ્કોર બ્લેન્ક, એનો મતલબ કે જ્યારે હું સબમિટ બટન પર ક્લિક કરું તો એ પેજની જગ્યાએ કોઈક બીજા પેજ પર, એટલે કે અલગ ટેબ પર, રાઈટ, મને એ પર્ટિક્યુલર ફાઇલ ઓપન થઈને આપશે. તો એના માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? ટાર્ગેટ એલિમેન્ટનો, એટ્રીબ્યુટનો. જુઓ, ફોર્મ એક્શન પેજ ડોટ પીએચપી, આ મેં શું આપ્યું? એક લિંક આપી એક્શનનો ઉપયોગ કરીને કે ભાઈ આ નામનું ફાઇલ ઓપન થવું જોઈએ. મેં સાથે સાથે ડિફાઇન શું કર્યું? ટાર્ગેટ, કે આ પેજ ઓપન તો થવું જોઈએ, પણ ક્યાં? એક નવી ટેબ પર. મેં અંડરસ્કોર શું આપ્યું છે? બ્લેન્ક. એનો મતલબ કોઈક નવી ટેબ પર અથવા તો એક નવી ટેબ પર એ ફાઇલ ઓપન થઈને આપવી જોઈએ, રાઈટ? તો એના માટે આપણે શાનો યુઝ કરીએ છીએ? ટાર્ગેટ એટ્રીબ્યુટનો. બીજો એક એટ્રીબ્યુટ છે જે છે મેથડ, રાઈટ? બેઝિકલી બે મેથડ હોય ફોર્મની અંદર. એક છે ગેટ મેથડ અને સેકન્ડ છે પોસ્ટ મેથડ, રાઈટ? એક મેથડ છે ગેટ, બીજી છે પોસ્ટ મેથડ, રાઈટ? ગેટ મેથડ અને પોસ્ટ મેથડ, રાઈટ, બંને વચ્ચે ડિફરન્સ શું છે? એક સિંગલ લાઈનનો જો હું ડિફરન્સ તમને સમજાવું, રાઈટ, તો ગેટ મેથડનો યુઝ શું થાય છે કે જ્યારે હું ડેટાને સબમિટ કરું છું, રાઈટ, ધારો કે આપણે આગળનું જે પ્રેક્ટિકલ હતું, રાઈટ, સબમિટ વાળું, અહીંયા મેં ડેટા શું સબમિટ કર્યા? ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ. ચલો હું આને બી ચેન્જ કરી દઉં એટલે તમને વધારે પ્રોપરલી ખબર પડે, રાઈટ? ફોર એક્ઝામ્પલ હેત, રાઈટ, અને લાસ્ટ નેમની અંદર રાઈટ. હવે હું આને સબમિટ આપું છું, આના પર સબમિટ પર ક્લિક કરું છું, રાઈટ? તો મને એક નવી ફાઇલ ઓપન થાય છે જ્યાં મને લખાય યોર ઇનપુટ વોઝ રિસીવ્ડ એઝ ફર્સ્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ હેત, લાસ્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ ત્રિવેદી. એના સાથે સાથે જો અહીંયા મને યુઆરએલ પર પણ એ કન્ટેન્ટ દેખાય છે. જો ફર્સ્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ હેત અને લાસ્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ ત્રિવેદી, રાઈટ? દેખી શકો છો અહીંયા યુઆરએલ પર એની એજ વેલ્યુ, રાઈટ? તો આ કઈ રીતે થાય કે જ્યારે હું ગેટ મેથડનો યુઝ કરતો હોઉં, રાઈટ, ત્યારે જે કન્ટેન્ટ, જે વેલ્યુ હું સ્ટોર કરું છું મારા ફોર્મની અંદર, એ વેલ્યુ મને વિઝિબલ ક્યાં થશે? મારા એડ્રેસ બાર પર, એટલે કે યુઆરએલ પર. યુઆરએલ ની સાથે જે બી કન્ટેન્ટ હું ફોર્મની અંદર સેવ કરું છું એ એની વેલ્યુ સાથે મને વિઝિબલ થશે. શેમાં? મેથડ ઇઝ ઇક્વલ ટુ ગેટમાં. અને પોસ્ટમાં એ વેલ્યુ સિક્યુરિટી પર્પઝ માટે એ વેલ્યુ ક્યાં થશે? હાઈડ રહેશે. ડેટા સ્ટોર થશે જે તે જગ્યાએ જ્યાં સ્ટોર થવાના હશે ત્યાં, પણ તમે યુઆરએલ પર એની વેલ્યુ જોઈ શકશો નહીં. તો ફોર સિક્યોરિટી પર્પઝ, કે મારે જો યુઆરએલ ની અંદર મારી કન્ટેન્ટ અથવા તો વેલ્યુ વિઝિબલ ના કરાવી હોય તો હું મેથડ ઇઝ ઇક્વલ ટુ શેનો યુઝ કરીશ? પોસ્ટ. નહીં તો હું શું કરીશ? મેથડ ઇઝ ઇક્વલ ટુ ગેટનો યુઝ કરીશ. સિમ્પલ છે, રાઈટ? તો મેથડનો યુઝ શેના માટે થાય? કે જ્યારે મારી યુઆરએલ અથવા તો એડ્રેસ બાર પર મારી ફોર્મની ડિટેલને વિઝિબલ કરવી હોય ત્યારે હું ગેટ મેથડનો યુઝ કરીશ, અને ના કરવી હોય તો હું પોસ્ટ મેથડનો યુઝ કરીશ. વેઇટ અ મિનિટ, એક હોલ્ડ ઓન અ સેકન્ડ. ઓકે, રાઈટ, આગળ વધીએ. તો આ વાત હતી શેની? મેથડની. આ ચારે ચાર ફોર્મના એટ્રીબ્યુટ હતા. કયા કયા? ફરીથી જોઈએ. એક્શન એટ્રીબ્યુટ,
ટાર્ગેટ એટ્રીબ્યુટ અને મેથડ એટ્રીબ્યુટ. આ ચારે ચાર શું છે? એટ્રીબ્યુટ ઓફ ફોર્મ ટેગના એટ્રીબ્યુટ, રાઈટ? આગળ વધીએ, રાઈટ? હવે વાત કરીએ ઇનપુટ ટાઈપની. આપણે વાત કરી દીધી ઇનપુટ એલિમેન્ટની, રાઈટ? કે ઇનપુટ એલિમેન્ટનો યુઝ શેના માટે થાય? કે જ્યારે હું યુઝર પાસેથી વેલ્યુ એન્ટર કરાવતો હોઉં, રાઈટ, એ વેલ્યુ કઈ ટાઈપની હશે એ વસ્તુ ડિફાઇન કરવા માટે આપણે શાનો યુઝ કરીએ છીએ? ઇનપુટ એલિમેન્ટનો, રાઈટ? તો આ વસ્તુ આપણે જોઈ લીધી. હવે વાત કરીએ સિલેક્ટ એલિમેન્ટનો. ઓકે, સિલેક્ટ એલિમેન્ટનો પર્પઝ શેના માટે થાય અથવા તો યુઝ શેના માટે થાય? આપણે ઘણી બધી વખત જોતા હોઈએ, રાઈટ, ફોર્મ ફિલઅપ કરતી વખતે અથવા ફોર્મ ભરતી વખતે કે તમને એક ડ્રોપડાઉન બોક્સ જોવા મળે અથવા તો ડ્રોપડાઉન લિસ્ટ જોવા મળે. ફોર એક્ઝામ્પલ, તમે જ્યારે કોઈ એડમિશન લેવા જાઓ, રાઈટ, ત્યારે તમે ડ્રોપડાઉન એનું ફોર્મ ભરતા હો ત્યારે ડ્રોપડાઉન લિસ્ટમાંથી તમે સિલેક્ટ કરો કે ભાઈ કયું ડિપાર્ટમેન્ટ તમારે, કયા ડિપાર્ટમેન્ટની અંદર તમે એડમિશન લેવામાં આવો છો, રાઈટ? મલ્ટિપલ ડિપાર્ટમેન્ટ આપેલા હોય ડ્રોપડાઉન લિસ્ટની અંદર, એમાંથી જે તમે સિલેક્ટ કરશો એ જ વસ્તુ તમને વિઝિબલ થશે તમારા ડ્રોપડાઉન વિન્ડોની અંદર અથવા તો એ બોક્સની અંદર, રાઈટ? તો એ ટાઈપની મારે ફોર્મેશન ક્રિએટ કરવી છે, તો એના માટે હું શેનો યુઝ કરું છું? સિલેક્ટ એલિમેન્ટનો. તો સિમ્પલ હું એવું કહી શકું કે જ્યારે મારે ડ્રોપડાઉન લિસ્ટ જનરેટ કરવી હોય, એ ડ્રોપડાઉન લિસ્ટ જનરેટ કરવા માટે હું સિલેક્ટ એલિમેન્ટનો યુઝ કરતો હોઉં છું, રાઈટ? ફોર એક્ઝામ્પલ, અહીંયા જુઓ મેં કોડ કરેલું છે, સિલેક્ટ, રાઈટ, આઈડી અને નેમ. જેમ મેં પહેલા કીધું કે આ બે કોમન એટ્રીબ્યુટ છે બધાના, આઈડી અને નેમ, રાઈટ? સ્પેસિફાઈ કરવા હોય તો કરી શકો, ના કરવા હોય તો બી ચાલે, ડઝન્ટ મેટર, રાઈટ? પછી એ સિલેક્ટ એલિમેન્ટની સાથે તમે શું કરી શકો? જ્યારે હું સિલેક્ટ એલિમેન્ટ એકલું ડ્રો કરું, રાઈટ, એનો મતલબ મને એક બ્લેન્ક ડ્રોપડાઉન લિસ્ટ મળે. શું મળે? એક ડ્રોપડાઉન લિસ્ટ મને મળે, પણ કેવું? બ્લેન્ક. હવે મારે શું કરવું પડશે? એ બ્લેન્ક ડ્રોપડાઉન લિસ્ટની અંદર વેલ્યુ એન્ટર કરવી પડશે. તો વેલ્યુ એન્ટર કરવા માટે મારે એલિમેન્ટ યુઝ કરવો પડે, ઓપ્શન એલિમેન્ટ, રાઈટ? સમજ પડે છે બે વચ્ચેનો ડિફરન્સ? બંને વચ્ચે ડિફરન્સ શું છે, રાઈટ? પહેલું સિલેક્ટ એલિમેન્ટ, ખાલી હું સિલેક્ટ એકલું મેન્શન કરું તો એ મને શું આપે છે? એક બ્લેન્ક ડ્રોપડાઉન લિસ્ટ, રાઈટ? તો મને એક બ્લેન્ક ડ્રોપડાઉન લિસ્ટ ક્રિએટ કરીને આપે છે. પણ જ્યારે મારે બ્લેન્ક ડ્રોપડાઉન લિસ્ટની અંદર વેલ્યુ ઇન્સર્ટ કરવી હોય તો એના માટે મારે એક નવો એલિમેન્ટ યુઝ કરવો પડશે, જે છે ઓપ્શન એલિમેન્ટ. એ ઓપ્શન એલિમેન્ટનો યુઝ કરીને હું ડ્રોપડાઉન લિસ્ટની અંદર વેલ્યુ ઇન્સર્ટ કરી શકીશ, રાઈટ? તો અહીંયા જુઓ, મેં ઓપ્શનની અંદર શું આપ્યું છે? ઓપ્શન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ વોલ્વો, રાઈટ? સેકન્ડ, ઓપ્શન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ શાર્પ. થર્ડ, વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ફિએટ. અને લાસ્ટમાં વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઓડી, રાઈટ? તો મેં અહીંયા શું શેનું ડ્રોપડાઉન લિસ્ટ બનાવ્યું? કાર્સ માટેનું, રાઈટ? અને એ ડ્રોપડાઉન લિસ્ટની અંદર મેં નંબર ઓફ વેલ્યુઝ એન્ટર કરી 4, રાઈટ? તો આના માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? સિલેક્ટ એલિમેન્ટનો, રાઈટ? ડ્રોપડાઉન લિસ્ટ જનરેટ કરવા અને એ લિસ્ટની અંદર વેલ્યુ એન્ટર કરવા ઓપ્શન એલિમેન્ટનો, બરાબર? હવે એની સાથે સાથે આ સિલેક્ટ એલિમેન્ટની અંદર બીજા અમુક એટ્રીબ્યુટ છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, એક એટ્રીબ્યુટ છે જેનું નામ છે સિલેક્ટેડ. તો તમે જ્યારે ડ્રોપડાઉન લિસ્ટ ઓપન કરશો, રાઈટ, અથવા ડ્રોપડાઉન લિસ્ટ તમારા ફોર્મની અંદર હોય ત્યારે તમારે જોવું હોય કે બાય ડિફોલ્ટ કઈ વેલ્યુ સિલેક્ટેડ હોવી જોઈએ. ધારો કે અહીંયા જો આપણે એવું કંઈ સિલેક્ટેડ મેન્શન ના કરીએ તો બાય ડિફોલ્ટ આપણા એક્ઝામ્પલની અંદર શું બતાવશે? વોલ્વો ઓપ્શનને સિલેક્ટેડ, કે જ્યારે તમે ફોર્મ ભરતા હશો ત્યારે બાય ડિફોલ્ટ વોલ્વો સિલેક્ટેડ હશે. પણ મારી એવી ઈચ્છા છે કે મારે વોલ્વો સિવાય કંઈક બીજું ઓપ્શન સિલેક્ટ કરવું છે, તો હું શું કરીશ? એ ઓપ્શનની અંદર જઈને હું વેલ્યુ મેન્શન કરી દઈશ સિલેક્ટેડ, એ એટ્રીબ્યુટ ખાલી ડિફાઇન કરી દઈશ. તો પછી એ જે જગ્યાએ જે ઓપ્શનની અંદર મેં સિલેક્ટેડ લખેલું હશે એ ઓપ્શન ડિફોલ્ટલી સિલેક્ટેડ દેખાડશે, રાઈટ? સિમ્પલી અહીંયા જેમ લખ્યું એમ, ઓપ્શન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ફિયાટ અને સ્પેસ આપીને સિલેક્ટેડ વેલ્યુ, રાઈટ? તો આ સિલેક્ટેડ એટ્રીબ્યુટનો યુઝ ખબર પડે શેના માટે? કે મારે કયા વેલ્યુને અથવા તો કઈ વેલ્યુને ડિફોલ્ટલી સિલેક્ટેડ બતાવી છે, રાઈટ? હવે બીજું એક એના સાથે ઓપ્શન છે જે છે વિઝિબલ વેલ્યુઝ, રાઈટ? ઓકે, જ્યારે હું ડ્રોપડાઉન લિસ્ટ જોઉં, રાઈટ, ત્યારે જો તમે ક્યારે બી ડ્રોપડાઉન લિસ્ટ જોયો તો બાય ડિફોલ્ટ સિંગલ વેલ્યુ સિલેક્ટેડ દેખાતી હોય છે. ડિફોલ્ટલી એ સિંગલ વેલ્યુ વિઝિબલ
કરતી હોય છે, પણ મારે એવું નથી કરવું. મારે શું કરવું છે, મલ્ટિપલ વેલ્યુ મને વિઝિબલ થવી જોઈએ જ્યારે હું ડ્રોપડાઉન લિસ્ટને ફર્સ્ટ ટાઈમ જોઉં ત્યારે. તો એના માટે શાનો યુઝ કરીએ છીએ આપણે એટ્રીબ્યુટ? સાઇઝ એટ્રીબ્યુટ, રાઈટ? તો સાઇઝ એટ્રીબ્યુટનો યુઝ આપણે જો ડિફાઇન કરીએ અથવા સમજવાનો ટ્રાય કરીએ તો સાઇઝ એટ્રીબ્યુટનો ઉપયોગ શાના માટે થાય કે મારે જ્યારે એટ રન ટાઈમ એક કરતાં વધારે વેલ્યુને વિઝિબલ કરવી હોય અથવા તો એક કરતાં વધારે વેલ્યુને જોવી હોય તો એના માટે હું શાનો યુઝ કરું છું? સાઇઝ એટ્રીબ્યુટનો. વેઇટ અ મિનિટ. તો સાઇઝ એટ્રીબ્યુટનો આપણે યુઝ શેના માટે કરીએ કે મારે એક જ ટાઈમે એક કરતાં વધારે વેલ્યુને વિઝિબલ રાખવી હોય તો એના માટે હું સાઇઝ એટ્રીબ્યુટનો યુઝ કરું છું, રાઈટ? હવે સેકન્ડ વસ્તુ જોઈએ, મલ્ટિપલ સિલેક્શન, રાઈટ? મલ્ટિપલ સિલેક્શન એનો મતલબ શું, રાઈટ? કે મેં હમણાં જેમ કીધું કે ડ્રોપડાઉન લિસ્ટમાંથી હું શું સિલેક્ટ કરી શકું એક સાથે એટ અ સેમ ટાઈમ એક જ વેલ્યુ, રાઈટ? અને એક જ વેલ્યુને હું સિલેક્ટ કરી શકું. આ કાર, જે નંબર ઓફ કાર આપ્યા છે એ નંબર ઓફ કારમાંથી કોઈ બી એકને જ હું ડ્રોપડાઉન લિસ્ટમાંથી સિલેક્ટ કરી શકીશ. બટ મારે મલ્ટિપલ સિલેક્શન ડ્રોપડાઉન લિસ્ટમાંથી જોઈતું હોય તો એના માટે બી મારા પાસે એક એટ્રીબ્યુટ છે જેનું નામ છે મલ્ટિપલ એટ્રીબ્યુટ. મલ્ટિપલ એટ્રીબ્યુટ શું કરશે? તમને એક સાથે મલ્ટિપલ વેલ્યુ ડ્રોપડાઉન બોક્સમાંથી સિલેક્ટ કરવાની પરમિશન આપશે, રાઈટ? કે તમારે ડ્રોપડાઉન લિસ્ટમાંથી મલ્ટિપલ કન્ટેન્ટ, મલ્ટિપલ વેલ્યુઝ મારે વિઝિબલ કરવી હોય, મારે સિલેક્ટ કરવી હોય તો એની પરમિશન મને મલ્ટિપલ ઓપ્શન્સ એટ્રીબ્યુટનો યુઝ કરવાથી મને એ કન્ટેન્ટ મળી શકે છે. તો હવે આપણે આને સમજીએ કે મારે જો ખાલી સિલેક્ટ એલિમેન્ટ ને સમજવું હોય તો સિલેક્ટ એલિમેન્ટની અંદર કેટલી બધી કન્ટેન્ટ છે. એક તો સિલેક્ટ એલિમેન્ટનો પર્પસ શું છે, સિલેક્ટ એલિમેન્ટની અંદર રહેલા ઓપ્શન એલિમેન્ટનો પર્પસ શું છે, પછી એની મલ્ટિપલ શું કહેવાય એને પ્રોપર્ટીઝ અથવા તો એટ્રીબ્યુટ્સ. એક છે સિલેક્ટેડ એટ્રીબ્યુટ, શેના માટે કે મારે બાય ડિફોલ્ટ કોઈ બીજી વેલ્યુને રાઈટ સિલેક્ટ કરવી હોય તો એના માટે હું સિલેક્ટેડ એલિમેન્ટનો યુઝ કરે. એની સાઇઝ શું કહે છે કે મારે એક સાથે મલ્ટિપલ કન્ટેન્ટ વિઝિબલ કરાવી હોય, રાઈટ? એક સાથે મલ્ટિપલ વેલ્યુઝ મારે વિઝિબલ કરાવી હોય તો એના માટે હું સાઇઝ એટ્રીબ્યુટનો યુઝ કરી. અને મલ્ટિપલ, આગળ મેં વિઝિબલની વાત કરી, અહીંયા હું શું કહું છું? મલ્ટિપલ વેલ્યુ સિલેક્શન કરાવી હોય તો હું મલ્ટિપલ એટ્રીબ્યુટનો યુઝ કરી, રાઈટ? તો આ આખો પોર્શન હતો સિલેક્ટ એલિમેન્ટ, રાઈટ? કે પર્પઝ ઓફ સિલેક્ટ એલિમેન્ટ શું છે, રાઈટ? હવે આ તમે એચટીએમએલમાં જોયેલો હશે ટેક્સ્ટ એરિયા. ઓકે, ટેક્સ્ટ એરિયા અને સિમ્પલ ટેક્સ્ટ. ધારો કે હું એવું લખું કે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ એરિયા અને ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ, તો આ બંને વચ્ચે ડિફરન્સ શું? તો એક માઇનોર ડિફરન્સ આપણે સમજી શકીએ કે ટેક્સ્ટ ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ એ મને શું કરે છે? એક સિંગલ લાઇન કન્ટેન્ટ એડ કરવાની પરમિશન આપે, રાઈટ? કે જ્યારે મારે સિંગલ લાઇન કન્ટેન્ટ એડ કરવી હોય ત્યારે હું શાનો યુઝ કરું છું? ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ. બટ મારે મલ્ટિપલ લાઇન કન્ટેન્ટ એડ કરવી હોય મારા ફોર્મની અંદર, ધારો કે પેરેગ્રાફ ટાઈપ કરવો હોય, રાઈટ? ફોર એક્ઝામ્પલ મારે ફીડબેક જોઈતું હોય તો ફીડબેક મે બી એક લાઇનનો ના હોય, મલ્ટિપલ લાઇનનો હોય, રાઈટ? તો એવી કન્ડિશનની અંદર હું ટેક્સ્ટ એરિયાનો યુઝ કરે. તો એ ટેક્સ્ટ એરિયા હું બે રીતે એડ કરી શકું. પહેલું, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ એરિયા, અને સેકન્ડ, HTML5 ની અંદર મારા પાસે ટેક્સ્ટ એરિયાનો અલગ ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટ બી છે જેનું નામ છે ટેક્સ્ટ એરિયા, રાઈટ? એઝ અ ઇન્ડિવિજ્યુઅલ ટેગ, રાઈટ? આપણે તમે લોકોએ જો જોયું હોય ટેક્સ્ટ એરિયા તો એ ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ કરીને ટેક્સ્ટ એરિયા HTMLમાં જોયું હશે, રાઈટ? પણ HTML5 તમને એક અલગ ટેગ જ આપે છે ટેક્સ્ટ એરિયા નામથી, કે જેનું કામ શું છે, રાઈટ? કે બાય ડિફોલ્ટ અથવા તો મારે જો ટેક્સ્ટ એરિયા કોઈ અથવા તો એક પેરેગ્રાફ એડ કરાવવો હોય મારી સિસ્ટમની અંદર, મારા ફોર્મની અંદર, તો એના માટે હું આ ટેક્સ્ટ એરિયા નામના ટેગનો યુઝ અથવા તો એલિમેન્ટનો યુઝ કરી શકું. એના બે ઇમ્પોર્ટન્ટ એટ્રીબ્યુટ છે, એક છે રોઝ અને સેકન્ડ છે કોલ્સ, રાઈટ? શું ડિફાઇન કરે એના નામ પરથી આપણે ઇઝીલી સમજી શકીએ કે રોઝ શું ડિફાઇન કરે છે કે કેટલી નંબર ઓફ રોઝ તમારે રિક્વાયર્ડ છે શેના માટે? પેરેગ્રાફ માટે, રાઈટ? અને કોલ્સ શું ડિફાઇન કરે કે તમારે કેટલા નંબર ઓફ કોલમ્સની રિક્વાયરમેન્ટ રહેશે. એટલે કે ઇન શોર્ટ, રોઝ શું ડિફાઇન કરે છે? હાઇટ. અને કોલ્સ શું ડિફાઇન કરે છે? એની વિડ્થ, રાઈટ? કે એની હાઇટ અને વિડ્થ અહીંયા રોઝ અને કોલ્સ એટ્રીબ્યુટથી હું સ્પેસિફાય કરી શકું છું, રાઈટ?
તો ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ એરિયા તો આપણે જોયું હતું, પણ અહીંયા એક નવી વસ્તુ જોવા મળી આપણને, ટેક્સ્ટ એરિયા એઝ અ ઇન્ડિવિજ્યુઅલ ટેગ, રાઈટ. અને એના બે એટ્રીબ્યુટ રોઝ અને કોલ્સ, રાઈટ. આગળ જોઈએ બટન જે આપણે જોયા, રાઈટ, કે આપણે બટન શેની અંદર નાખતા હતા, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ બટન. અહીંયા નવું શું છે, બટન નામની એક ઇન્ડિવિજ્યુઅલ ટેગ આપેલી છે, રાઈટ. એક પ્રી ડિફાઇન HTML5 ની અંદર એક ટેગ જ છે કે જેનું નામ છે ઇનપુટ, જેનું નામ છે બટન ટેગ, રાઈટ. અહીંયા એક સરસ એટ્રીબ્યુટ ઉપયોગ થાય છે, રાઈટ, કે જે કોરિલેટેડ છે શેના સાથે હું તમને સમજાવું. આપણે આગળ જોયું ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ બટન, રાઈટ, કે હું બટન પર ક્લિક કરીશ એટલે એક નવી ફાઇલ ઓપન થવી જોઈએ, રાઈટ. તો એ ક્યારે થતું હતું કે મારે ફોર્મની અંદર એક એક્શન એટ્રીબ્યુટનો યુઝ કરવો પડતો હતો, કે ફોર્મમાં હું એક્શન એટ્રીબ્યુટ સ્પેસિફાય કરું અને ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ બટન સ્પેસિફાય કરું, રાઈટ. તો એ બટન એક ક્લિકેબલ બટન થશે અને જે એક્શનમાં જે ફાઇલ આપી હશે એ ઓપન થઈને મને પ્રોવાઈડ થશે. અહીંયા બટન જ્યારે હું એઝ અ ઇન્ડિવિજ્યુઅલ ટેગ તરીકે કામ કરતો હોઉં ત્યારે એ મને ઇવેન્ટ્સ પ્રોવાઈડ કરે છે, રાઈટ. બટનની ઇવેન્ટ, બટનની મલ્ટિપલ ઇવેન્ટ હોય, ઓન ક્લિક, ઓન પ્રેસ, ઓન રિલીઝ, ઓન હોવર, રાઈટ. આવી મલ્ટિપલ ઇવેન્ટ્સ અહીંયા તમે સ્પેસિફાય કરી શકો છો. ઓન ક્લિક એટલે તમે ક્લિક કરો છો ને જે નવું પેજ ઓપન થાય. ઓન રિલીઝ એટલે તમે ક્લિક કરીને રિલીઝ કરી દો છો ત્યારે જે ઇવેન્ટ અકર થાય. ઓન પ્રેસ એટલે તમે હોલ્ડ કરી રાખો છો બટન પર, રાઈટ, ત્યારે જે ઇવેન્ટ અકર થાય. અને ઓન હોવર કે તમે ખાલી તમારું માઉસ પોઇન્ટર એ બટનની ઉપર ફેરવો છો, હોવર કરો છો, રાઈટ, ત્યારે જે ક્લિક નથી કરતા, જસ્ટ ખાલી તમે હોવર કરો છો, રાઈટ, ત્યારે જે ઇવેન્ટ અકર થાય. તો એવી રીતની અહીંયા તમને મલ્ટિપલ ઇવેન્ટ્સ આપેલી છે, ઓન ક્લિક, ઓન પ્રેસ, ઓન હોવર, ઓન ડબલ ક્લિક એઝ વેલ, રાઈટ, રાઈટ. તો એના પર જે બી કામ તમારે, અહીંયા ધારો કે મેં અલર્ટ મેસેજ ખાલી આપેલો છે, રાઈટ. અલર્ટ એટલે શું, અલર્ટનો યુઝ શેના માટે થાય, એક પોપઅપ મેસેજ મને આપશે, રાઈટ. જ્યારે હું ક્લિક કરીશ ત્યારે ખાલી જસ્ટ મને મેસેજ વિઝિબલ કરશે, એક પોપઅપ મેસેજ કે હેલો વર્લ્ડ, રાઈટ, ખાલી પોપઅપ મેસેજ જ આપશે. અલર્ટનો યુઝ એના માટે થાય જ્યારે મારે પોપઅપ મેસેજ ડિફાઇન કરવો હોય HTML5 ની અંદર, રાઈટ, કે હું ક્લિક કરું એટલે ખાલી હેલો બતાવે, સિમ્પલ, રાઈટ, એક પોપઅપ મેસેજ જેને કહીએ આપણે, રાઈટ. તો એના માટે આપણે અલર્ટનો યુઝ કરતા હોઈએ. આની જગ્યાએ તમારે કોઈ ફાઇલનું લોકેશન બી આપવું હોય તો તમે એ ફાઇલનું લોકેશન બી અહીંયા તમે પ્રોવાઈડ કરી શકો છો. અને અહીંયા છેલ્લે તમારે જે બી નામ આપવું હોય, રીસેટ, સબમિટ, કેન્સલ, જે બી નામ તમારે આપવું હોય એ નામ તમે આપી શકો છો. ફરીથી એકવાર સમજો, અલર્ટનો યુઝ શેના માટે થાય છે, જ્યારે મારે પોપઅપ મેસેજ ફોર્મની અંદર વિઝિબલ કરવો હોય ત્યારે હું અલર્ટનો યુઝ કરું. ઘણી બધી વખત તમે જો ફોર્મ ફિલઅપ કરતે જોતા હો તો તમે એકાદ ફિલ્ડ ભરવાની રહી જાય, એકાદ ટેક્સ્ટ બોક્સ ભરવાનું રહી જાય અને તમે સબમિટ પર ક્લિક કરો તો તમને એક પોપઅપ મેસેજ બતાવે છે, જો કોઈ ક્યારેક જોયું હોય તો, કે ભાઈ XYZ ફિલ્ડ ભરવાની બાકી છે, રિમેનિંગ ટુ ફિલ, રાઈટ, કે આ ફિલ્ડમાં ડેટા ભરવાના બાકી છે. તો એ પોપઅપ મેસેજ શેનાથી આપણે જોઈ શકીએ, અલર્ટથી, રાઈટ, કે અલર્ટનો યુઝ કરીને આપણે પોપઅપ મેસેજ વિઝિબલ કરી શકીએ. તો આ બી એક તમારા માટે સમજવાની વસ્તુ છે કે અલર્ટનો યુઝ શેના માટે થાય અને કયા પર્પઝ માટે આપણે એને યુઝ કરી શકીએ છીએ, રાઈટ. નેક્સ્ટ જે છે ફિલ્ડ સેટ અને લેજન્ડ. જો આનો પ્રેક્ટિકલ હોય તો હું તમને વધારે બેટર રીતે સમજાવી શકીશ, લગભગ હોવો જોઈએ, હશે જ. ફિલ્ડ સેટ, ઓકે, ફોર્મ, ફિલ્ડ સેટ ને લેજન્ડ, ઓકે, સિમ્પલ છે, રાઈટ. આમાં આ ઉપરની વસ્તુ તમે ભૂલી જાઓ, આ કન્ટેન્ટ ભૂલી જાઓ, રાઈટ. અહીંયા ફિલ્ડ સેટ કે લેજન્ડનો કોઈ રોલ નથી. આ જે ચોરસ બોક્સ દેખાય, રાઈટ, એ ચોરસ બોક્સ મને ફિલ્ડ સેટ અને લેજન્ડનો ઉપયોગ કરીને જ વિઝિબલ થશે. તો ફિલ્ડ સેટ અને લેજન્ડનો પર્પઝ શું છે, તો ફિલ્ડ સેટ મને એક મારા વેબ પેજની અંદર એક અલગ સેક્શન જનરેટ કરીને પ્રોવાઈડ કરે છે. ફિલ્ડ સેટ સમજો શાંતિથી, ફિલ્ડ સેટ મને મારા વેબ પેજની અંદર એક અલગ આખો સેક્શન, પેજનો જ એક ભાગ કહી શકીએ આપણે, જે ડેવલપ કરીને આપે છે. અને લેજન્ડ શું કરે છે, ઓલવેઝ લેજન્ડ વર્ક કરે સેશનની સાથે, ફિલ્ડ સેટની સાથે, રાઈટ. તો આ જે નામ છે પર્સનલાઇઝ, રાઈટ, પર્સનલાઇઝ ઇન્ફો, એ નેમ વિઝિબલ કરવા માટે મારે લેજન્ડનો ઉપયોગ કરવો પડશે. તો ફિલ્ડ સેટ અને લેજન્ડ બંને એકબીજા સાથે કોરિલેટેડ છે, એકબીજાની સાથે જ વર્ક કરશે, રાઈટ. ફિલ્ડ સેટ શું કરશે, સિમ્પલ મને આવો એક અલગ ભાગ જનરેટ કરીને આપશે અને લેજન્ડ એ ભાગને, એ પાર્ટીશનને નેમ પ્રોવાઈડ કરવા માટે
આપણે લેજન્ડનો યુઝ કરીએ. જો મેં અહીંયા કોડિંગમાં તમને સમજાવું, રાઈટ? જો ફિલ્ડ સેટ ટેગ ઓપન કરી, સિમ્પલ, એનાથી અને આ ક્લોઝ કરી ફિલ્ડ સેટ ટેગ. એનાથી થયું શું? મને એક સિમ્પલ ચોરસ બોક્સ, આજે આપણે આઉટપુટમાં જોયું, સિમ્પલ બ્લેન્ક ચોરસ બોક્સ મને જનરેટ કરીને આપી દીધું. હવે મારે શું જોઈશે? ચોરસ બોક્સને કંઈક નામ આપવું પડશે, એ સેક્શનને કંઈક નામ આપવું પડશે. તો મેં શું કર્યું? એક લેજન્ડ આપી દીધો. લેજન્ડ ઇઝ ઇક્વલ ટુ પર્સનલ આઈ, રાઈટ? એટલે કે પર્સનલ ઇન્ફો, રાઈટ? તો લેજન્ડનો યુઝ કરીને મેં શું કર્યું? એ ફિલ્ડ સેટને એક સિમ્પલ નેમ પ્રોવાઈડ કરી દીધું, જે નેમ મને અહીંયા વિઝિબલ થાય છે, રાઈટ? પછી આ અંદરની કન્ટેન્ટ કઈ રીતે એડ કરવી તો આ ખબર પડે. લેબલ છે, આ ટેક્સ્ટ બોક્સ છે, અગેન લેબલ, આ ટેક્સ્ટ બોક્સ અને આ બટન, રાઈટ? તો સિમ્પલી આ રીતે આપણે કામ કરી શકીએ છીએ ધ લેજન્ડ એન્ડ ફિલ્ડ સેટ એલિમેન્ટ સાથે. સિમ્પલ છે, ઇઝી છે, રાઈટ? લાસ્ટ એલિમેન્ટ છે જે છે ડેટા લિસ્ટ. ઓકે, આગળ આપણે એક સિલેક્ટ એલિમેન્ટ જોયું, જેનો પર્પઝ આપણે સમજ્યા કે શેના માટે યુઝ કરીએ છીએ આપણે સિલેક્ટ એલિમેન્ટનો. HTML ની અંદર સિલેક્ટ એલિમેન્ટનો આપણે યુઝ કરતા હતા શેના માટે? ડ્રોપડાઉન લિસ્ટ જનરેટ કરવા માટે. HTML5 ની અંદર આપણે સિલેક્ટની જગ્યાએ યુઝ કરીએ છીએ શેનો? ડેટા લિસ્ટનો, રાઈટ? પર્પઝ સેમ. સિલેક્ટનો યુઝ શેના માટે? ડ્રોપડાઉન લિસ્ટ બનાવવા માટે HTML ની અંદર. બટ જ્યારે હું HTML5 ની વાત કરું તો ડેટા લિસ્ટ નામની એક અલગ ટેગ મને આપે છે, જેનો યુઝ શેના માટે થાય છે? એકચ્યુઅલમાં એનું નામ જ કહે છે ડેટા લિસ્ટ બનાવવા, એટલે કે ડ્રોપડાઉન લિસ્ટ બનાવવા માટે, રાઈટ? સેમ પર્પઝ, સેમ કન્ટેન્ટ, બધા કોડિંગ આખું સેમ. ખાલી જે જગ્યાએ આપણે સિલેક્ટ લખેલું હતું એ જગ્યાએ આપણે ટેગનો યુઝ શું કરીએ છીએ? ડેટા લિસ્ટ, રાઈટ? તો આ આટલા આપણી પાસે એલિમેન્ટ્સ હતા ફોર્મના, કે જે એલિમેન્ટ્સ આપણે યુઝ કરીએ છીએ HTML એઝ વેલ એઝ HTML5 ના. અમુક આપણે એલિમેન્ટ્સ જોયા, જે રિસન્ટલી આપણે નવા એલિમેન્ટ્સ જોયા, એ બધા હતા HTML5 ના, રાઈટ? હવે વાત આવે HTML ની ઇનપુટ ટાઈપ્સ, રાઈટ? તો આ ઇનપુટ ટાઈપ્સ ઘણી બધી છે અને આપણા પાસે ફક્ત 5 મિનિટનો જ સમય છે, રાઈટ? લાસ્ટ 5 મિનિટ્સ છે આપણું સેશન કમ્પ્લીટ થવા માટે, રાઈટ? એટલે અહીંયાથી આપણે કાલે ભણીશું. આપણે હજી કાલે બી સેશન છે, કાલે 10 વાગે. તો HTML ઇનપુટ ટાઈપ્સ એ આપણે કાલે જોઈશું, રાઈટ? તો આજના સેશનમાં આપણે ફોર્મની અંદર જેટલા બી નંબર ઓફ એલિમેન્ટ્સની રિક્વાયરમેન્ટ છે, જેટલા એલિમેન્ટ્સનો યુઝ થાય છે HTML5 માં એઝ વેલ એઝ HTML ની અંદર, એ કન્ટેન્ટ આપણે જોવાનો